ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं અહીં મગાવી લઈને તમે વ્યવસ્થા કરો કારણ કે અહીંથી મોકલવામાં મારે તકલીફ થશે ફોન કરી અહીં મિત્રો અંદરમાં તો પાયલોટને તો આમ જ દબાવવાનું એટલે સીધી ઉપડી જાય પાયલોટ નીચે ઉતરતા ધ્યાન રાખવાનું બરાબર એટલે એમને જાય છે એટલે જ આવું નહીં એટલે કહું છું ને મેં सबका है आपका भी आएगा लेने आप क्या है तो आया है सबको फोटो खींचने के लिए अच्छा घर नहीं पड़ता है उसके लिए हल्का पड़ता है इसीलिए तो ये लेता है વૈરાગ્ય દ્વારા દુઃખથી અને દુઃખના કારણોથી છૂટે છે અને જ્ઞાન દ્વારા તું જ્ઞાનાનંદ એવા નિજ સ્વરૂપને જાણીને તેમાં સ્થિત. તમારે મોટી પાર્ટી તમે એરેન્જ કરો છો તો એ મોટી પાર્ટીમાં પહેલા પ્રારંભમાં પેલું સૂપ વગેરે અથવા એપિટાઇઝર તરીકે કંઈક આપો છો એનાથી ભૂમિકા કે હવે જમવામાં જરા સમજી લો દુનિયાના માણસો કે જરા હવે દાબીને ખવાશે વાંધો એમ કે અને પછી રેગ્યુલર જે એની પદ્ધતિ જે પ્રમાણે મેઇન ડીશ, સાઇડ ડીશ, એક્સ્ટ્રા ડીશ, એસોસિએટ ડીશ, પછી છેલ્લે સ્વીટ ડીશ, પછી કોફી વગેરે આવી રીતે જમવામાં ઉદ્યમ કરે છે પણ એમાં કંઈ બહુ કરવાની જરૂર નથી કારણ કે એ ઉદ્યમ તો બધાય કરે છે માટે જમવું જરૂરી છે પણ જમવામાં ઉદ્યમને આયોજન બહુ કરવાની જરૂર નથી કેમ કે આજ્ઞા છે આહાર કરવો નહીં કરવો તો ઉદ્યમના સમૂહરૂપ જાણીને કરવો સ્વાદનો ત્યાગ તેને આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે
તો જ્ઞાન અને વૈરાગ્યથી શાંતિ પ્રાપ્ત થાય, કારણ કે વૈરાગ્ય દ્વારા પોતાને જગતના દુઃખદાયક પદાર્થો અને ભાવોમાંથી ડિસ્લોજ કરે અને જ્ઞાન દ્વારા મહાનંદ ધામ રૂપ પોતાનું જે સ્વરૂપ તેને જાણી શ્રદ્ધિ એટલે જાણી અને તેમાં જાણી સ્વીકાર એ વિષય જ્ઞાન આજે વિચારણામાં લેવાનો છે સ્વાધ્યાયની અંદર. આધાર છે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 454 454 મુંબઈ, પ્રથમ અષાઢ ચોથ, સોમવાર 19. શીર્ષક છે એકાક્ષરી પરમાત્માનું નામ તે ઓમ. દ્વાદશાંગીનો સાર તે ઓમ છે અને દારૂ પણ હાચુકનું નામ તે ઓમ છે. ઓમ એટલે આત્મા, ઓમ એટલે શુદ્ધાત્મા, ઓમ એટલે સર્વ પરમાત્મા અંદર સમાઈ જાય છે. શું કહે? સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી એમ તીર્થંકર કહે છે. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો સંસારિક અજ્ઞાન ભાવ, રાગ ભાવ અને દ્વેષ ભાવ. નિશ્ચયથી સંસાર એટલે અજ્ઞાન ભાવ, રાગ ભાવ અને દ્વેષ ભાવ. અને વ્યવહારથી સંસાર એટલે 10 પ્રકારના પરિગ્રહોને સ્વીકારવા. નિશ્ચયથી પેલા 14 આવી ગયા એ નિશ્ચયમાં આવી ગયા. તો સંસાર એટલે શું? સંસાર એટલે અજ્ઞાન, રાગ અને દ્વેષ ભાવ, તેને સંસાર કહે છે નિશ્ચયથી. અને વ્યવહારથી તેવા અજ્ઞાન ભાવ ઉત્પન્ન થવામાં, રાગ ભાવ ઉત્પન્ન થવામાં, દ્વેષ ભાવ ઉત્પન્ન થવામાં નિમિત્ત રૂપ એવા જે ધન, ધાન્ય, મોટર, બંગલો, દીકરા, દીકરી, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, શેર, LIC આ વગેરે, આ તેને સંસાર કહેવામાં આવે છે. કારણ કે સંસાર ભાવોની ઉત્પત્તિનું તે નિમિત્ત છે. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો, કારણ કે અજ્ઞાન ગયા પછી તો સંસાર તો રહે છે, પણ અજ્ઞાન ગયા પછી જે સંસાર રહે છે તે થોડો રહે છે, ઓછી હાનિ કરે છે. અને અજ્ઞાન ગયા પછી એનું લક્ષ્ય, એની દ્રષ્ટિ તો ત્યાંની ત્યાં જ રહ્યા કરે, ત્યાં જ જાય છે, ગયા. જ્યારે અજ્ઞાન જાય તો શું થાય? અજ્ઞાન જાય તો વારંવાર પોતાની દ્રષ્ટિ અને પોતાનું લક્ષ્ય અને પોતાનું વ્યક્તિત્વ તે દિવ્ય તત્વથી નજરા. એ દિવ્ય તત્વ સદગુરુ સ્વરૂપે છે, પરમાત્મા સ્વરૂપે છે અને નિજ શુદ્ધ આત્મ સ્વરૂપે છે. એ દિવ્ય તત્વ ત્રણે છે. જેને સદગુરુ વારંવાર યાદમાં આવતા હોય એને આત્મા વારંવાર યાદ આવી શકે.
જેને પરમાત્મા વારંવાર યાદ ના આવતા હોય, આ ચૂકલા ખરેખર સમજણપૂર્વક, તો એને આત્મા યાદ આવી શકે નહીં. કારણ કે પરમાત્મા અને સદગુરુ તે પ્રગટ શુદ્ધ આત્મા છે, અને એ તો પ્રમાણમાં સ્થૂળ છે, અવલંબન રૂપ છે. ત્યાં સુધી જો તારી દ્રષ્ટિને તારો ભાવ નથી પહોંચતો, તો અરૂપી, અલખ, અદ્રષ્ટ, અનભ્યસ્ત એવું જે પોતાનું નિજ જ્ઞાયક સ્વરૂપ, જે પોતાનો શુદ્ધ ચૈતન્ય આત્મા, ત્યાં સુધી તું પહોંચી શકે નહીં. પરમાત્માની સાથે પ્રીતિ કરવી અને સદગુરુ સાથે પ્રીતિ કરવી તે મેટ્રિકની પરીક્ષા પાસ કરવા બરાબર છે. અને આત્મ સ્વરૂપનો લક્ષ્ય કરવો અને આત્મ સ્વરૂપની પ્રીતિ કરવી તે પીએચડીનો અભ્યાસ, એ પ્રમાણેની વિશ્વની વ્યવસ્થા છે. ભાનું કે આગમ પ્રમાણ છે કે તું દરેક વસ્તુનું આગમ પ્રમાણ માગે વાંધો નહીં. આત્મજ્ઞાન ભગતિ યમિનામ આત્મલબ્ધિ ક્રમેણ દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય. તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવની આનસ્વ આત્મ બસે. તબ means thereafter only, thenceforth only. તબ કારજ સિદ્ધ બને અપનો રસ અમૃત પાવહી. પ્રેમ એ શુદ્ધાત્માની પ્રતીતિ, લક્ષ્ય અને અનુભવ. Not before that. આવી આવો ક્રમ છે. તારી દુનિયામાં પણ અનેક કામ ક્રમથી થાય છે, એમ અહીંયા પણ મોક્ષ માર્ગની ઉત્પત્તિ એટલે નિજાનંદની, સહજાનંદની પ્રાપ્તિનો પણ એવો ક્રમ છે. તો સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો જેને દુનિયા બહુ જ ગમે, દુનિયાના કામ બહુ જ ગમે, દુનિયાની વસ્તુઓ બહુ જ ગમે, તો એનો અર્થ એમ થયો કે એને પરમાત્માની પાક્કી કટ્ટા છે. અને સદગુરુની પાક્કી કટ્ટા પછી ભલે એ સવાર બપોર સાંજ સામાયિક કરતો હોય કે સવાર બપોર તે પૂજા કરતો હોય, તો બે રેસિપ્રોકલી ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. જગતના પદાર્થો પ્રત્યેનો અભિગમ અને પરમાત્મા પદ પ્રત્યેનો, સદગુરુ પ્રત્યેનો અને આત્મા પ્રત્યેનો અભિગમ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. જેટલો આ ઘટે તેટલો આ વધે, અથવા જેટલો આ વધે તેટલો આ ઘટે. ભગવાન વિધેયાત્મક સાધના પણ કહે છે ને નિષેધાત્મક સાધના પણ કહે છે. આ સ્પેશિયાલિટી વિતરાગ દર્શનની છે. બધા મહાપુરુષો વિધેયાત્મક સાધના તો બધાય કહે છે, પણ નિષેધાત્મક સાધના બતાવનાર તો વિરલા છે. અને એ બહુ સૂક્ષ્મપણે સંબંધભદ્ર આચાર્ય યુક્તિ અનુશાસનમાં અને શ્રી સિદ્ધસેન દિવાકરે સંમતિ તર્કમાં એનું વર્ણન કરે છે. સપ્તભંગીના સ્થાપન કરી શક્યા કે નાસ્તિ એવો આ આત્મામાં એક સ્વભાવ, પણ અત્યારે વિષય નથી કે સાહેબ તમે આવું બધું નહીં કરવાનું એવું કહો છો, પણ કંઈ કરવાનું કોને? પણ એ કરવા માટેની શક્તિ તારામાં પેલું જ્યાં સુધી પેલું કરે ત્યાં સુધી આ કરવાની શક્તિ પેદા થઈ શકે નહીં. મારે હીરાનો વેપાર કરો, મારે હીરાનો વેપાર કરો, મારે હીરા પર 1000 રૂપિયા હાલતો હતા, 1000 રૂપિયા થઈને હીરાનો વેપાર કરવો જોઈએ. હે પૂજો અહીંયા ઝવેરીઓ બેઠા દેવું વ્યવહાર ઝવેરી, નિશ્ચય ઝવેરી જુદા પાછા. 1000 રૂપિયા તો મુંબઈમાં તો દુકાન ખોલીને સ્ટોક બોક રાખે. એ તો એમ કહે છે કે 10-20 લાખથી પણ ન થાય ઝવેરાનો બોનાફાઇડ બિઝનેસ. 1.5-2 કરોડ રૂપિયા હોય ત્યારે હાજરમાં સ્ટોક તો 1-1.5 કરોડ નો રાખવો જોઈએ, તો ઝવેરી કહેવાય, નહીં તો દલાલ કહેવાય. અહીંથી ઇધર 2 લાખ લીધા 2 લાખ વેચાય કે ઝવેરી ન કહેવાય. તો
તારા અત્યારે પૂછો ભાઈ કે કેટલી પાઘડી કેટલી આપવી પડે, કેવું ઇન્ટિરિયર ડેકોરેશન, એર કન્ડિશનર, 3-4 ગુરખા, ક્યાંથી કે હીરાનો વેપાર કરવો છે. પ્રભુ હીરાનો વેપાર કરવા માટે એને અનુરૂપ પોતાની યોગ્યતા કેળવવી જોઈએ. તો સ્પષ્ટ પ્રીતિથી ઈચ્છા થતી હોય તો, એટલે જો દીકરો પણ બહુ જ ગમે, દીકરી પણ બહુ જ ગમે, વેવાઈ પણ બહુ ગમે, મોટર પણ બહુ જ ગમે, કિસે ભગવાન બહુ ગમે, ભગવાન બહુ ગમે. એ બહુ શબ્દ તારે પાછો ત્યાં આગળ એનો જવાબ આપવા માટે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા લખો. અમુક હદ સુધી તો ભગવાન ગમે તો આત્મા ગમી શકે, પછી એનાથી આગળ જ્યારે જાય ત્યારે ભગવાન પણ આવો ભગવાન, જાઓ ભગવાન, કઈ વાત. ભગવાન આવો તો આવો, આવો, ના આવો તો ના, એવી સ્થિતિ આગળ પ્રભાવ થાય. એને નો આગળ નમસ્કાર છે. વસુમિતા તમે 199 અંતે આગળ પર જે કીધી, અરિહંત સૌ કર્મો તણો કરી નાશ એ જ લીધી વડે ઉપદેશ પણ એવો જ કરી નિવૃત્ત થયા નમુતે. તો જો એ પ્રકારે સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી એમ તીર્થંકર કહે. એટલે નિશ્ચય નથી કરે. તો જ્ઞાનીના દર્શન અને જ્ઞાનીના વચનનું શ્રવણ. જ્ઞાનીના દર્શન ક્યાંથી કરવાના અને જ્ઞાનીના વચન ક્યાંથી સાંભળવાના? આ જે છે એ તો બાહ્ય જ, અંદરમાં ઉપયોગ છે. ઉપયોગ મૂકીને સાંભળે. આમ તો ઘણું સાંભળ્યું, બધું સાંભળ્યું, બીજાને પણ કહે છે, ઉપદેશ આપે છે, અનેક પ્રકાર એવા કરે છે. પણ અહીં કે છે કે પ્રથમ જ્ઞાનીના દર્શન કરવા માટે પોતે પાત્રતા પ્રગટ કરી, સાચુકલા દર્શન કરવા માટે. કારણ કે જ્ઞાની એટલે પ્રગટ શુદ્ધ આત્મા. તું એમ જાણે છે જ્ઞાની આમ લાંબા તાળ હોય, જ્ઞાની આટલા ઠીંગણા હોય, કે જ્ઞાની અમુક તમુક હોય વગેરે બધું. પડોશી જ્ઞાનીની નજીક જે છે એની વાત. પાછળ રહેલી સમતા, નિર્મોહતા, દેહ ભિન્નતા, તેનો તું અભિગમ કેળવ, તેને ઓળખવાનો અભિગમ તું કેળવ. તો ક્રમે જ્ઞાની ઓળખાણ થઈ શકે છે. એની માટે 856માં એક ખાસ વાત કીધેલી છે કે સાહેબ ફટાફટ જ્ઞાનીના દર્શન થાય કે ન થાય? સાચા જ્ઞાનીના દર્શન ફટાફટ ન થાય. કે સાહેબ એવું કોઈએ કીધું છે? પાછું એની પદ્ધતિ પર કે સાહેબ એનું કઈ આગળ પ્રમાણ છે કે એનું આગળ પ્રમાણ ન છે? જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ વર્ધમાન થવાને અર્થે, એટલે આ દ્વારા જ્ઞાનીના દર્શન થાય. અને જ્ઞાનીના દર્શન જેને થાય તેને પોતાના આત્માના દર્શન થાય. જેને જ્ઞાનીના દર્શન થાય છે તેને પોતાના આત્માના દર્શન થાય. નિશ્ચય વ્યવહારથી પહેલા જ્ઞાનીના દર્શન થાય, પછી જ્ઞાનીનો સમાગમ કરે, પછી
જ્ઞાનીનો આશ્રય કરે, પછી જ્ઞાનીને ઓળખીને એમની આજ્ઞાનું આરાધન કરે, ત્યારે પછી વધતી શુદ્ધ વિશુદ્ધ ભાવની પહેલા શ્રેણી પ્રગટે, પછી શુદ્ધ ભાવની શ્રેણી પ્રગટે, અને ત્યાર પછી તેમના દર્શન થાય. આ બધું ભગવાનની એમના દર્શન થાય છે. હવે એની વિધિ કે પૂછ્યું ને, ફટાફટ જ્ઞાનીના દર્શન થાય કે ન થાય, કે ન થાય, કેવી રીતે થાય એનો જવાબ. તે અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાની પુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. એમ ત્રણ કાળની અપેક્ષાએ કથન કરે. હવે આ કાળની અપેક્ષાએ કથન કરે છે. તેમાં પણ વર્તમાન કાળના જીવોને તે બળની, પાંચે બળ જ્ઞાનીના આશ્રય રહેલા છે, અથવા જ્ઞાનીમાં વધતા ઓછા પ્રમાણમાં તે પાંચે બળ હોય છે. તેમાં પણ વર્તમાન કાળના જીવોને, એટલે 70, 80, 90, 2000, 2010 માં જે મનુષ્યો છે, અથવા એમના સમયમાં પણ જે મનુષ્યો હતા તેમની અપેક્ષાએ વર્તમાન કાળના જીવોને તે બળની દ્રઢ છાપ પડી જવા અર્થે ઘણા અંતરાયો જોવામાં આવે. દ્રષ્ટાંત આવે. એક સંતની પાસે ભક્ત ગયા, સામાન્ય ભક્ત હતા. એ ભક્તે ઘણા ભાવથી સંતની સેવા કરી. પછી 4 મહિના પૂરા થયા એટલે એમને કીધું કે હવે હું ઘેર જવાની ધારણા રાખું છું. આ 4 મહિનામાં મારાથી યથાશક્તિ જે પણ કંઈ થઈ તેની સેવા મેં આપી. बच्चा, तेरे भाव बहुत अच्छे, तूने अपना सब लगा करके बहुत सेवा की है. हम तुमसे प्रसन्न हैं. तुमको क्या चाहिए? तुम्हारी क्या तो सकाम भक्ति माરું ઘર બધું બરાબર ચાલે અને મારા કુટુંબની મને કઈ ચિંતા ન હોય તો વળી ફરીથી હું આપના દર્શન કરી શકું અને આપનો લાભ લઈને ધીમે ધીમે આત્મકલ્યાણના માર્ગે આગળ. अच्छा उधर वो गोखला है ना, उसमें एक डब्बी पड़ी है, उस डब्बी को तुम ले जाना और उसमें तुम जो कुछ भी रखेगा धातु तो वो सुवर्ण हो जाएगा. फिर तुमको आजीविका की विशेष चिंता रहेगी. भक्त तो राजी को संत ने पगे लागी घेर પછી એનો પોતાની ભાવના પ્રમાણે ધાતુ મૂકી અંદર. સોનું થઈને મનમાં વિચારો પણ આ સંત જૂઠું બોલે ખરા, પણ આ થયું કેમ નહીં? મારે જવું જોઈએ એમની પાસે. કાં તો સંત ખોટા, અથવા કાં તો એ જૂઠું બોલ્યા, કાં તો રિદ્ધિ સિદ્ધિ નથી, અને કાં તો રિદ્ધિ સિદ્ધિ તો મને બનાવ્યો એમ. એટલે ગયા પાસે કે સાહેબ આમ કેમ થયું? કે ભાઈ डब्बी ताम धातु अड़ी बराबर संपर्क भीड़ना कहते हैं इसको. इसको हिंदी में भीड़ना कहते हैं और अंग्रेजी में कहते हैं क्लोज कॉन्टैक्ट. क्लोज कॉन्टैक्ट. देखो ना, देखने को तुम डब्बी में क्या तुमने रखा? अरे इसमें तो गंज लगा है. गंज तो निकाला नहीं डब्बी में से. गंज को पहले निकाल दो और बाद में फिर रखो, तब तुम्हारा काम होगा. तो ज्ञानी पुरुषना दर्शन थवामा દીકરા દીકરી સોનું ચાંદી શરીર કીર્તિ શિષ્યો મંદિર શાસ્ત્ર જ્ઞાન ને વ્રત આ બધાનો અભિમાન વચ્ચે પડ્યો હોય તો સંત પુરુષના દર્શન થાય પણ તેનો લાભ થાય નહીં. કારણ કે ક્લોઝ કોન્ટેક્ટ થયો માટે ઇલેક્ટ્રિસિટીના કરંટનો ફ્લો થઈ શકતો અને ફ્લોના અંદર ઝબક થાય.
તે બળની દ્રઢ છાપ પડી જવાને અર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે, જેથી હવે કરવું શું તો એને માટે કઈ ઉપાય છે સાહેબ? તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘકાળ પર્યંત સત્સમાન ઉપાસવાની આવશ્યકતા રહે છે. એ કઈ અમૃતચંદ્ર નથી કે 6 મહિનામાં હાથમાં પકડાવી દે, અને તુંય પણ કઈ અમૃતચંદ્રનો શિષ્ય નથી. મરણે આગ में જે ભરે મુઠ્ઠી દિલની દુગધા વામે જોને, તીરે ઉભા તે જુએ તમાશો તે કોડી નો. તો અમૃતચંદ્ર દર્શને ન કરી શકે, કારણ કે ત્યાં તો જીભ પણ ન જાય. તારી જીભ ત્યાં ઠેરે પછી પગથી હાથ માય ચાલે. સાહેબ ઘૂંટણમાં વાફીઓ છે સાહેબ, પણ મન તો હાર્ટ એટેક આવ્યો છે એટલે હું ચાલુ ને, એટલે હવે તમે બધા દર્શન કરી આપો, હું તો દર્શન કરી શકું એમ. બાપલા એ તો પુણ્ય પણ જોઈએ અને જિજ્ઞાસા પણ બે જોઈએ. પુણ્ય વિના ચાલે. પુણ્ય ન હોય તો અત્યારે બધા 5 સ્ટાર હોટલમાં બેઠા હે. ચીરુટ અઢી કલાક ચાલે સાહેબ. આ ચીરુટ જો ખાસ બનાવી છે, પેરિસ થી લાવ્યો છે. એવું હોય પર વસ્તુમાં મૂંઝાઈ ગયા. જેમ કે પૈસો ખોટો આવે તેમ તેમ આપણે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયા. આપણે બધા સાથે ઝઘડા હા, હું મોટો અભિમાન હા, બધા પ્રકાર અવગુણ વધી જાય તો જાણવું કે આપણા ઘરમાં આ લક્ષ્મી તો નથી આવી, ધન પણ નથી આવ્યું, પૈસો પણ નથી આવ્યો, આ કાળોતરો નાગ આવ્યો છે. એને સેન્ડ ઓફ આપી દેવો અને આપણે ફરીથી જીવન વિશે વિચાર. તો અહીંયા આપણને કહે છે કે દીર્ઘકાળ સુધી એવા મહાપુરુષો તો અત્યારે નથી, એવા મહાપુરુષો તો નથી, તો શું કરવું? યથાશક્તિ પ્રયત્ન કરવો એવી આજ્ઞા કરી છે જ્ઞાની પુરુષોએ. એમાં વિચારે અંતરે શોધે સદગુરુ યોગ, કામે કયાત્માર્થનો બીજો નહીં મનરો. અને એવી આજ્ઞા નથી કરી, પોતે એમ કરે છે. પૂર્વ પુણ્ય ના ઉદયથી મળ્યો સદગુરુ યોગ, વચન સુધા શ્રવણે જતા હૃદય થયું ગત શોક. નિશ્ચય તેથી આવ્યો ટળશે અહીં ઉતા, નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્ય થી આ. નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્ય થી આ. એટલે દર્શન મોહની નો અનુભવ અને સ્થિતિ ઘટવા માટેના કેટલાક મુખ્ય કારણ 3. નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ 1, શ્રી સતશ્રુતનું ચિંતન એટલે ભગવાનની સંતોની અનુભવ વાણીનો સર્વતોમુખી પરિચય, અને 3 ગુણ જિજ્ઞાસા. ગુણ જિજ્ઞાસા प्रार्थना करते हुए, हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. विनय, क्षमा, ब्रह्मचर्य, धर्मनी दृष्टा અને એવા સદબુદ્ધિ સુધી ગુરુદેવનો બોધ ઝીલી શકા. ગુરુદેવનો બોધ ઝીલી શકા પાકું હોવું જોઈએ. તો આમ હતો આવો એવો એકાંતિક સાંભળો, એકાંતિક નીકળી ગયો તો એ ચાલશે એવું જેને કર્યું. તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી એમ તીર્થંકર કહે. તો જ્ઞાનીના દર્શન થાય તો શું થાય? આ ડોળા છે ને આમ કોન્વેક્સિટી એની બહાર છે, એ કોન્વેક્સિટી ઇનવર્ટ થઈ જાય આમ. એટલે શું? આમ. અત્યારે કોડા કેમ છે? આમ. પછી કોડા કેમ થઈ જાય? આમ. એ સાહેબ એનું કઈ આગમ પ્રમાણે છે? મોહે લાગી લટ
लटक गुरु चरणन की, चरण बिना मुझे कछु नहीं भावे, झूठ माया सब सपनन की, मोह लागे लटक गुरु चरणन की। मीरा कहे प्रभु गिरधर नागर, उलट भई मोरे नयनन की, वाला उलट भई मोरे नयनन की, मोहे लागी लटक गुरु चरणन की। શું થયું? સાહેબ ખસી ગયું. ઉઠે તો ખસી જાય, ન તો ચાલે એમ નથી. ખસે એનું હસે ને હસે એનું વસે. અહીંયા આગળ હસવું એટલે બીજા અર્થમાં ચિત્ત પ્રસન્ને રે પૂજન, અને પછી ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું તો પછી શું કહે છે કે હવે શું જઈ કરીએ સાસરીએ, એ વસે. ખસે તો હસે ને હસે તો પછી અમારે શું જવું, અમે તો અહીંયા જ રહેવાના, હવે અમારે બીજે ક્યાંય જવું થઈ જાય. નિજ ચૈતન્ય રસનો આસ્વાદ નથી આવે ત્યાં સુધી દુનિયાના પદાર્થો સારા. જ્યારે સ્વાદ આવે मेरे तो एक फिर भी लंबी तो बात ही, मंजिल तो लंबी बात ही नहीं है, फिर भी उसका एक पहला घड़ तो उसने जी लिया. ऐसी उसकी दशा होती है. इसको शास्त्र भाषा में लब्ध्यात्मक अनुभूति कहते हैं. इसको शास्त्र भाषा में लब्ध्यात्मक अनुभूति कहते हैं. और इसका कारण सर्वज्ञ भगवान ने अपने सूक्ष्म ज्ञान में सब मिथ्यात्व दर्शन मोहनी की 7 प्रकृतियों का अभाव बताया. तो ज्ञानी જ્યારે દુનિયાના કામ કરે છે ત્યારે એને જેટલી કર્મોની નિર્જરા થાય છે તેટલી અજ્ઞાનીને ધ્યાન વખતે પણ થતી નથી. કે એનું કઈ આગળ પ્રમાણ છે? 238 શ્રી પ્રવચન સાર. શ્રી પ્રવચન સારની 238 જેટલા કર્મો ત્યાં આગળ વિશિષ્ટ જ્ઞાનીનું સ્વરૂપ આચાર્ય ભગવંતે વર્ણન કર્યું છે. કારણ કે તે આખું વર્ણન થયું છે તે જ્ઞાનીનું નથી, પણ મહા મહા જ્ઞાની એટલે શુદ્ધ યોગી મુનિ છે. એટલે ત્યાં એક વધારાનો શબ્દ મૂકે, ત્રિગુપ્ત જ્ઞાની. સામાન્ય જ્ઞાની की बात नहीं. तो જેટલા કર્મો અજ્ઞાની 1000 કરોડ જન્મોમાં ખપાવે છે તેથી વિશેષ કર્મો ત્રિગુપ્ત જ્ઞાની ઉચ્છ્વાસ માત્રમાં ખપાવે. ત્યાં તો આ જ્ઞાનીની વાત નથી, જે જ્ઞાનીની આપણે વાત કરીએ છીએ એની વાત નથી, મોટા જ્ઞાનીની વાત. પણ ત્યાં બાપા એક ઉચ્છ્વાસ માત્રમાં જેટલા ખપાવે એટલો પેલા 1000 કરોડ જન્મમાં ન ખપાવે. એ પરથી જ્ઞાની કહે છે કે પ્રભુ જ્ઞાનીને નિરંતર ગુણ શ્રેણી નિર્જરા જ્ઞાનીને કાયમ ચાલુ રહે. તમે અત્યારે તમે અમુક જણા જે અહીંયા કમાતા નથી તોય દરરોજના 100-200 તો કમાવો છો. એટલે આ તો હું કહું છું ખોટા, મારી ગણતરી તમારે કોણ ખોટી હોય, કારણ કે અમે અમારી ગણતરી પ્રમાણે કરીએ. તમે અત્યારે કંઈ કમાતા નથી, બિલકુલ કંઈ ધંધો વેપાર નોકરી કંઈ ન કરો તોય તમારે દરરોજના 100-200-300 તો આવે. કહેતા નથી કેટલા આવે, પણ આપણે પૂછવાની જરૂર નથી. હે કોઈ 10 લાખ ડિપોઝિટમાં મૂકે, 5 લાખ ડિપોઝિટમાં મૂકે. અમારે સાહેબ હાલતું જ રહે. તો અમારે કંઈ પેલા બેંક વાળાને ફોન ન કરવો પડે, અલા આટલું મારું વ્યાજ 450 રૂપિયા ચડાવ્યું કે નહીં પૂછો તો બાપા સાહેબ. એવું બધું અમારે બધું ઓટોમેટ અમારે કોમ્પ્યુટરાઇઝ હોય. એવી રીતે જ્ઞાની જ્યારે ધ્યાન નથી કરતા અને પ્રસંગવશાત કંઈક કાર્ય પણ કરે છે, ચાહે ધર્મ કાર્ય હોય ચાહે વ્યવહાર કાર્ય હોય, તો પણ તેમાં તેઓ તન્મય થતા નથી. માટે તેમને કથનચિત તે આત્મા સર્વથા વિસ્મૃત થતો. એમ તીર્થંકર કહે, એટલે એમ સર્વજ્ઞ ભગવાન કહે. દ્રષ્ટાંત આપે છે. જેની કેળનો ભંગ થયો છે તેનું પ્રાય બધું બળ પરીક્ષીણપણાને ભજે છે.
જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે એમ તીર્થંકર કહે. પૂછો ડાક્ટરોને, ફ્રેક્ચર ઓફ ધ સ્પાઇન ની વાત કરે છે. મણકો તૂટી જાય શું થાય? સાહેબ ભગવાન કોઈનો ન તૂટે બાપા, આમે ન થાય. પથારીમાં પડખું ફર્યા વિના જાજરૂ પેશાબ બધું કરવું પણ આમ ઓ મરી ગયું બાપા, આમ કરતા ઓ બહુ દુખે છે, ફ્રેક્ચર થઈ ગયું. અહીંયા કહે છે જેની કેળનો ભંગ થયો છે, કે સાહેબ એ કેળનો ભંગ કેવી રીતે થાય? એ તો જ્ઞાની પુરુષ પાસે કેળ ભંગાવા જવું પડે. ત્યાં સુધી ઘેર બેઠા બેઠા ન થાય, પેઢીમાં બેઠા બેઠા નો થાય. કે સાહેબ જ્ઞાની અમારે ઘેર આવીને કેળ ભાગે ન ભાગે ન ભાગે. અને એનું વર્ણન પણ આવે છે શાસ્ત્રમાં. સહેજ જુદું કહેવાય. જ્ઞાન કાશુલ મારા ગુરુને, જ્ઞાન કાશુલ મારા ગુરુને, છુરી નહીં મારી કટારી નહીં મારી, શબ્દો કા બાણ મારા ગુરુને. જ્ઞાન કાશુલ મારા ગુરુને, જ્ઞાન काशुल मारा गुरुने. चुभ गया इसके अंतर में भगवंत की वाणी, इसके हृदय आप सो कही. गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में, गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में ब्रह्मानंद स्वरूप को जान लिया, उन साधन और किया न किया, नाम लिया प्रभु का जिसने, उन्हें और का नाम लिया न लिया, नाम लिया प्रभु का जिसने. પણ આગળ કઈ દીધું એ પ્રમાણે તેજ વિનાશ જીવને હાય સંગ, તેજ વિનાશ જીવને હાય સંગ. પોતાની પાત્રતા હોવી અને જે બોધ મળ્યો તે બોધ તે અનુભવ વાણીમાંથી આવતો હોવો જોઈએ, તો તેની યથાર્થ અસર થઈ શકે. ઘણું ખરું થાય ન થાય તો બેમાંથી એકમાં ક્યાંક ગડબડ છે, એમ નરસિંહ મહેતાનું આખું ભજન છે. કે ભાઈ એની દરરોજ ગોળીઓને દવા ખાઈએ અને જો રોગ ન જાય તો એવા ઘેર એવા વૈદ્યને ઘેર શીખ જઈએ. आत्मभ्रांति सम रोग नहीं, सदगुरु वैद्य सुजान, गुरु आज्ञा सम पथ्य नहीं, औषध विचार चारे चार होवा. तो જેવી રીતે વ્યવહાર જીવનમાં જેની કેળના મણકામાં મોટો રોગ થયો છે તે મનુષ્ય ચાલી શકતો નથી, તેવી રીતે સદગુરુના બોધરૂપી બાણથી જેનું ચિત્ત વ્યાપ્ત થયું છે, पिघल गया, लिप्त हुआ, रिसेप्टिव हो गया है, पिनेट्रेट हो गया, आर पार जिसके अंतर में सदगुरु का बोध निकल गया, तो उसके फिर कुछ अच्छा नहीं. जहां देखो तो राम ही, जहां देखो तहां राम ही. જે આપણે દ્રષ્ટાંતનું પાર્વતીયામાં વિચાર્યું, જંગલમાં સંતે એને કીધું કે ભાઈ મારા દેખતા તારે દારૂ પીવો ને કોઈ મોટું પાપ કરવું નહીં, એટલે દારૂ પીવા જાય છે. પણ જ્યાં એને એમ કે કઈ ખરાબ દારૂ આવ્યો કર્મ કરો, એકદમ ફેંકી દીધો તો દારૂ ત્યાં એ કે પાછો ન મારે, આમ કરીને ઘા કરે તો મારે કે કાઠિયાવાડમાં ઘા કરીને દારૂની પ્યાલી ફેંકી દે, दूसरी लाओ ऐसा देता है हमको, मालूम नहीं कौन आया है,
દેખાય તો મારી દાદી આ ચુગલી प्रतिज्ञा दे रघुकुल रीति सदा चली आई प्राण जाय और वचन न जाय असर देवी यो સાચુકનો નિયમ લીધો પણ એને એમ કે આ ભાવો ક્યાં આપણને જિંદગી મળવાનો છે માટે એનાથી દર્શન કોઈથી થશે નહીં અને આપણે બલા ગઈ આપણે જેમ જીવતા હતા તેમ પણ આમ સાચુકલો હતો એટલે કે હું જૂઠું નહીં કરું બીજું બધું તો કરું આવું લીધેલો નિયમ તો હું પીવાનું કામ મોક્ષમાં છે પ્રભુ લંજન ચોરી વાત મજા આવે છે ને એ પ્રમાણે આવે છે તો અહીંયા કહે છે કે પછી એને સંસાર સારો લાગતો નથી એટલે એનું મન એનું ચિત્ત ક્યાંય ચોંટતું નથી જાય છે બધે યથાપદ બી જાય છે ખરું પણ ક્યાંય ચોંટતું નથી રામબાણ વાગ્યા હોય તે રામબાણ વાગ્યા હોય તે બાકી બીજા બધા માટે તો આ પપ્પા છે પ્રભુ એવું છે દુનિયાના જીવોને માટે પરમાત્માની વાણી તે ઠીક સાહેબ બાવા લોકોનો ધંધો બેઠા બેઠા એમને દીકરાની દીકરું બંગલાની મિલો ચલાવવાની કારખાના ચલાવવાની એમને કઈ જવાબદારી નહીં એમને કઈ નફરકા છે બાવા એ તો આવું બધું કે ને એ પ્રભુ વિચારવાની વાત દરેક પણ વિચારવું કારણ કે ઘણું સાંભળ્યું પણ હવે જીવનમાં આચરણમાં મૂકવાનો સમય ઓવરડ્યુ છે પાક્યો નથી ઓવરડ્યુ છે હું જાણું છું કે તેમ કરવું કઠિન છે તો પણ અભ્યાસ અને અભ્યાસ સાથે હવે સાહસ ऐसा करना पड़ेगा ऐसा किए बिना और कोई चारा नहीं है आचार्य तो इससे भी कड़क होके कहते तुम मर जाओ तो भी तुम्हारे सही स्वरूप की पहचान करो तुम मर जाओ तो वादा नहीं मरने से एक जन्म जाएगा मगर आत्मा की सही पहचान नहीं करने से अनंत काल तक दुख सहना पड़ेगा इसलिए अगर तुझे आत्मानंद इष्ट है निजानंद इष्ट है ज्ञानानंद इष्ट है स्वरूपानंद इष्ट है सहजानंद इष्ट है तो अवश्य तुम इस मार्ग पर चलना ही है ऐसा भगवान की आज्ञा है पहले तो उनका अनुभव जेने ज्ञानी पुरुषना वचन रूपी लाकડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે એમ તીર્થંકર કહે તો આત્મજ્ઞાન થયા પછી સંસાર કેવો ચાલે तो अब ये मजा सब शांतिनाथ कुंचना करना तो अब ये मजा પુણ્યનો યોગ છે એ વાત નથી સાહેબ ભગવાન આમ એવું બધા પૂછતા હતા કે સીતાને તમે જોઈ છે તમે સતાને જોઈ છે આપણો એની સાથે સર્વ પ્રકારે મેળ કરવો નહીં કારણ કે ત્યાં ક્ષાયિક સંબંધ છે અને તદ્ભવ મોક્ષગામી પણ છતાં પણ તેઓ સીતા પ્રત્યે હતો એ હકીકત કે સાહેબ તમે તો રામનું જ કહેતો લો અમારું તો કંઈ કહેતા નથી કે જો રામ પ્રત્યે મોહ હો તો નીકળતા પહેલા કહે કે ભાઈ તેમની બાને કૌશલ્યા બાને કહે કે ભાઈ તારે તમે એવું કરજો હું જઉં છું તો ખરો પણ તમે સીતાની સેવા કરવા મોકલજો લક્ષ્મણને મારી સેવા કરવા हमारे कर्तव्य है हम निभाएंगे क्यों किसी के प्रति मोह के प्रति नहीं दशरथ कौशल्या के प्रति भी नहीं और सीता के प्रति भी नहीं प्रेम प्रेम तो है अगर प्रेम नहीं होता तब तो वो मुनि होता प्रेम जो है वो नहीं बात नहीं है
કે સાહેબ તમે તો આવું બધું કહો છો, ગોટાળો કરો છો, પણ મને જ નહીં સમજણ પડતી. कल तो बात हो गई थी. વજ્રથી પણ કઠોર અને છતાં ફૂલથી પણ કોમળ એવા મહાપુરુષોના ચરિત્ર તેને યથાર્થપણે સમજવાની જગતના જીવેની તાકાત. અને સીતાને પણ રામ પ્રત્યે એમ પણ સીતા કે એ તમે વળી પાછું માતાઓ તો કેટલું બધું હોય, કેટલું બધું હોય, અને પાછા મહાસતી સીતાને એમને રામ પ્રત્યે તો બહુ જરૂર હોય ને ન હોય એમ બંને છે. એ તમે ખોટું કીધું. રામનું તો હજુ હું માનું કે આ પુરુષો તો એવા જ હોય, પણ આ માતા સીતા માતા વિશે તમે કીધું એ કઈ બરાબર. બીજી વાત જ્યારે છૂટા પડે છે રામ કહે છે, સીતા રામ કહે છે, મેં આખી જિંદગી તમને દુઃખના ઢગલા ડુંગરમાં તમને દુઃખના ડુંગરમાં રાખ્યા. જ્યારથી લગ્ન કરીને આવ્યા ત્યારથી આ કામ ને પછી પાછા વનમાં ઢસરડા, પછી પાછા બીજી વાર કાઢી મૂક્યા, જંગલમાં પાછા વાલ્મીકી ઋષિને ત્યાં, વળી પાછા લવકુશનો જન્મ થયો, અને બધું બહુ મેં તમને દુઃખ દીધું, પણ હું તમારી માફી માંગુ છું. હવે તો આપણે બધા હરખાઈના દિન આવ્યા એટલે તમે અયોધ્યા આવો ને મહારાણી સીતા તરીકે લવકુશની સંભાળ કરી અને સર્વ પ્રકારે મહારાણીના અને મહેલના સુખ ભોગવો. પછી आर्यपुत्र तुम मेरे ज्ञान के गिरे, लवकुश भी मेरे ज्ञान के गिरे. जिसकी विवेक ज्योति प्रकट हो गई है, ऐसा यह सीता का आत्मा उसको तुम्हारे प्रति एवं लवकुश के प्रति एवं जगत के किसी भी पदार्थ के प्रति रंच मात्र भी मोह नहीं आए. इसलिए आज ही मैं आपसे अलविदा करके भागवती की दीक्षा को धारण करती हूँ. रो रहे, लवकुश रो रहे हैं, मगर वो भी तो ज्ञानी तो है. अंदर में तो कहते हैं अलग और बाहर में तो वो चारित्र मोह है. तो आंसू का टप 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 टप, मगर इसका आत्मा कहता है रुक न सको तो जाओ तुम जाओ, प्यारा रतन बिछुड़ता हो जब पंछी, किसका हृदय न भर आता तब पंछी. किंतु हमारे आंसुओं से कमजोरी न दिखाओ, तुम जाओ, रुक न सको तो जाओ, तुम जाओ. મહાપુરુષોના ચરિત્રને સમજવા બીજો અવતાર લેવો પડે, પણ બીજો અવતાર તો મળવાનો નથી. માટે અત્યારે કૃપાળુદેવ કહે છે, રે આત્મતારો શીઘ્ર તેને ઓળખો. રે જ્ઞાનીના સ્વરૂપને, જ્ઞાની સ્વરૂપને શીઘ્ર ઓળખો. રે અરિહંતને, ભૂદ્રવ્યને પર્યાયથી શીઘ્રતાથી ઓળખો. એ પ્રમાણે છે. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણો. જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીનો વિકાર, ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. આમ તો એનો જવાબ આપી ગયો, મીરાએ આપી દીધો કે ઉલટ ભઈ મોરે નયન. પણ અહીંયા કોઈ અપેક્ષાનું કથન, મુનિની અપેક્ષાનું કથન જો સર્વ અપેક્ષા એ લોકો, અને જ્ઞાનીની અપેક્ષાનું કથન જો તમે અનંતાનુબંધી અથવા શ્રદ્ધાની અપેક્ષા એ લો. જ્ઞાની હોય અને એને ગૃહસ્થાશ્રમ હોય શકે, હોય નોટ હોય છે એમને આ કાળની અપેક્ષા એ મુખ્યપણે ગૃહસ્થાશ્રમની સર્વ પ્રકારની જવાબદારીને સંભાળીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું તે અસંભવ પ્રાય છે. માટે આ કાળે જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તેણે વિશેષપણે ગૃહ વિરક્તિ, આરંભ પરિગ્રહનું અલ્પત્વ, યથાપદવી કુટુંબનો અપરિચય
ગુરુકુળમાં આવાસ, વિશેષ પ્રકારે સત્સંગ અને સતશાસ્ત્રનો પરિચય અને વિશેષ સદાચાર સંપન્નતાની આવશ્યકતા રહે. કે સાહેબ આ કાળની અપેક્ષા અને સર્વકાળની અપેક્ષા એ બે માર્ગ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ એટલે નથી પ્રભુ, પણ તારી પાત્રતા ઓછી છે. પહેલાનો મોહનો ક્રેડિટ બેલેન્સ બહુ લઈ આવ્યો છું, મોહનું ક્રેડિટ બેલેન્સ ઘણું લાવ્યો છું, અને જ્ઞાન અને વૈરાગ્યનું ક્રેડિટ બેલેન્સ ઓછું લાવ્યો છું. એટલે અત્યારે વધારે મહેનત કરવી પડે છે. એટલે અત્યારે આ કાળની અપેક્ષા એ વધારે મહેનત કરવી. એવું શાસ્ત્રમાં કંઈક કથન આવે છે કે 23 તીર્થંકર ભગવાનોને જેટલા કર્મની રાશિ હતી એટલી એકલા ભગવાન મહાવીરને સાંભળેલી વાત. એટલે ભગવાનને બહુ તપ કરવું પડ્યું, બહુ અનેક પ્રકારના પરીક્ષો સહન કરવા, 4515 દિવસ સુધી અનેક પ્રકારે. કારણ કે બહુ ડેબિટ બેલેન્સ એટલે કર્મો બહુ હતા. એટલે ખરતા ખરતા બળતા પૂર્ણ નિર્જરા થતા વધારે સમય લાગ્યો. તો અહીંયા કહે છે કે ભાઈ, જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણો. અહીં સ્ત્રી એવો શબ્દ મૂક્યો છે, એનાથી સચિત્ત સર્વ પદાર્થો એવો નિર્ણય કરવો સામાન્ય. કારણ કે જે 5 ક આપણે તે દિવસે લીધા હતા એ 5 ક તે સંસારમાં મુખ્યતા ભોગવે છે. કીર્તિ, કાંચન, કામિની, કાયા અને કુટુંબ. આ 5 ક અને 4 પેલા પ્રતિબંધ કીધા હતા. લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ. જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે. કે કેવી રીતે ભાઈ? તો દરેકમાં આત્મા જુએ છે, એમાં ભાન ખોખું છે એ પણ દેખાય તો છે, પણ એ ખોખાને ખોખું જાણે, ખોખાને ખોખું જાણે, મારેલા હીરાને હીરો જાણે છે. માટે ચેતન 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 ચેતન. અહીંયા વિશેષ જ્ઞાનની વાત સમજ. અહીંયા મુખ્યપણે विशेष ज्ञान है हर समय भेद ज्ञान की भावना जिसकी बनी रहती है या अभीक्ष्ण ज्ञानो योग रूप जिसकी अवतरण प्रक्रिया चालू है, ऐसे महाज्ञानी को मुख्य रूप से लक्ष्य करके यह कहा गया और सामान्य ज्ञान को लेकर के भी कहा तो गया। ज्ञानी को गृहस्थाश्रम होता है, मगर ज्ञानी को अपनी स्वपत्नी में भी मोह हो ही नहीं सकता। और जिस दिन और जिस क्षण मोह हो जाएगा उस दिन उसका ज्ञान नष्ट हो जाएगा। जैसे हिंदू के आगम प्रमाण है अणुमात्र पण रागादिनो सद्भाव वर्ते जे घने ते सर्वयागम धर भले पण जान तो नहीं आत्मने। तो राग तो है मगर वो राग अगर नहीं है तो गृहस्थाश्रम बन नहीं सकता। राग तो है मगर राग कैसा है? कैसे लूलो, उसका राग कैसे? लूलो। इसलिए हम कहते हैं माताओं जब घर जाएंगे तो लड़के का लड़का आकर के ऐसा डैडी डैडी आ गया, डैडी डैडी आ गया ऐसा, तो उसको इधर बिठाना, इधर नहीं बिठाना ज्यादा, स्वाद तो नहीं आएगा मगर तो मोह का स्वाद तो लेने का नहीं है। अभी तो हमको मोह का स्वाद लेने का, इधर बिठाने से राग रहेगा, राग रहेगा, मोह नहीं रहेगा। हाँ ये करे जैसे तो लेके समझे नहीं तो ये कैसे है और आप कर चोट है यार लौटेगा मत चले बराबर से बदो चलो चलो भाई मम्मी चलो लाओ ममरा लाओ दूध लाओ चलो गुगड़ो आने रमવાનું છે એટલે માઇન્ડ ડાયવર્ટ કરીને જોડે મૂકી દેવાનો ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય
પ્રસંગે પ્રસંગે જે રાગને તોડતો નથી તેને સામાયિક લાગી શકે. સામાયિક સમયે રાગ તોડવાનો નથી. રાગ તોડવાની પ્રક્રિયા 24 કલાક ચાલુ હોય તો સામાયિક લાગે, નહીં તો લાગે નહીં. સામાયિક એટલે આત્મા સાથે. સામાયિક એટલે શું? સમતા રમતા ઉરજતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા ये सब जीव विलास, ये सब जीव विलास. પણ આ તો નિશ્ચય સામાયિક. નિશ્ચય સામાયિક આપણને એકદમ ન લાગે અને સર્વ પ્રકારનું સામાયિક પૂર્ણ સામાયિક તો આપણને હોય જ નહીં. એ પણ જાણી જ્ઞાનીને પણ ન હોય અને શ્રાવકને પણ ન હોય. પૂર્ણ સામાયિક જ્ઞાનીને અને શ્રાવકને બંનેને ન હોય. સાહેબ એનું શું છે આ તંત્રમાં? 5 પ્રકારના ચારિત્ર. સામાયિક છેદોપસ્થાપન પરિહાર વિશુદ્ધિ સૂક્ષ્મ સાંપ્રાયને યથાખ્યા. તો સામાયિક નામનું જે ચારિત્ર છે તે છઠ્ઠા ગુણ સ્થાનથી ચાલુ થાય છે. માટે ચોથા પાંચમા ગુણ સ્થાને વર્તતા જ્ઞાનીને સામાયિક હોય છે ખરું, પણ સામાયિક સામાયિક. પાંચમે એને વ્રત છે માટે સામાયિક. ભગવાનને પાછો ઘણા ભાઈઓ બહુ શાસ્ત્રના જ્ઞાન સાહેબ ઉભારો અમારી ભૂલ થાય છે. શ્રાવકના 12 વ્રતની અંદર જે 4 શિક્ષાપદ છે એની અંદર સામાયિક વ્રત ભગવાને શ્રાવકને કીધું છે માટે શ્રાવકને સામાયિક હોય છે. વાત તારી સાચી છે બાપ, પણ ઈ સામાયિક ની વાત નહીં થતી. બીજા સામાયિક